અમે ત્યાં લેન્ડેડ મતલબ કે અમેરિકામાં ગુજરાતીઓના ઘર કેવા હોય એ તમને બતાવું. હોમ ટૂર પણ કરાવીશ કે અમેરિકાની અંદર ગુજરાતી ભાઈઓના ઘર કેવા હોય છે. કેમ છો? એકદમ મજામાં. જય માતાજી. શાંતિ મજામાં. જય માતાજી. કેમ છો ભાઈ? મજામાં? બસ કેમ છો? જય પછી કે મેરેજ કોના હતા? અરે વાહ ભાઈ વાહ. પહેલા તો અહીંયા તો મોટો મંડપ હતો. મને ઇન્વાઇટ નથી કર્યો ભાઈ. આમનો મેરેજ હતા કે હમણાં કેટલા દિવસ થયા? બસ લાસ્ટ વીક મેરેજ હતા. આમના મસ્ત શાંતિથી પતી ગયા અને બહુ ધૂમધામથી મેરેજ કર્યા છે. બસ ખાલી મને ઇન્વાઇટ નતો કર્યો. હજી મેઇન તોરણ તો ઉતાર્યું નથી. રામભાઈ અને સંજયભાઈ બે ભાઈઓ છે. જેવી રીતના હું ને તરુણ સાથે ફરીએ એવી જ રીતના બંને ભાઈઓ પૂછે અને જીવનના કોઈ પણ ડિસિઝન હોય બંને ભાઈઓ વચ્ચે એટલું તાલમેલ છે. એકબીજાને પૂછીને વાતો કરે, એકબીજાને પૂછીને ચર્ચા કરે. એટલે હંમેશા ભાઈઓ કેવા હોય. ઘણીવાર મને લોકો કહેતા કે ભાઈ તમારી રામ લક્ષ્મણની જોડી છે ને તમે ભાઈઓ બહુ કામ કરો છો, બહુ મહેનત કરો છો. તો આ બંને ભાઈઓ પણ એવા છે. રામભાઈની એવી ઈચ્છા હતી કે ભાઈ હું એમના ઘરે પગલાં કરું કારણ કે અમારો વર્ષો જૂનો સંબંધ છે. એટલે એમની ઘરે જશું, તમને હોમ ટૂર પણ કરાવીશ કે એમનું ઘર કેવું છે અંદરથી. ચાલો. વાહ, મારી જેમ કોશિશ બહુ કરે છે. પણ અમેરિકાની અંદર ગુજરાતીઓ, હરેક ગુજરાતીઓ સંગીતના બહુ શોખીન છે. તમે આ બેકગ્રાઉન્ડમાં જોશો તો આ નેચરોની વચ્ચે મસ્ત અહીંયા પિયાનો હોય અને તમે પિયાનો વગાડતા હો તો એની મજા કંઈ અલગ જ છે. મને ઘણા લોકોએ કાલે કમેન્ટ કરી કે ભાઈ અમેરિકાના ઘર બતાવજો. તો અમેરિકાનું ઘર બતાવો કે અમેરિકાની અંદર જે ગુજરાતીઓ રહે છે એમનું ઘર કેવું હોય છે. આવો અંદર. આ રામભાઈ છે એમનું આ ઘર છે. આ ડાઇનિંગ રૂમ છે જ્યાં ફેમિલી અહીંયા શાંતિથી બેસીને ખાઈ શકે છે. આ તમે ઘરની અંદર આવશો તો આ એક આટલો મોટો હોલ છે જેમાં મારા ખ્યાલ પ્રમાણે 150 લોકો રહી શકે એટલો મોટો હોલ છે જેની અંદર આરામથી બેસી શકે છે. બીજું આ છે કિચન. આ કિચન તમે જોશો તો અહીંયા ફેમિલી મસ્ત કિચનમાં પોતાનો ટાઈમ સ્પેન્ડ જમતા કરી શકે છે. બીજું ખાસ કે હરેક અમેરિકાની અંદર હરેક ગુજરાતીઓના ઘરે તમને મંદિર જોવા મળશે કારણ કે ભલે અમેરિકામાં ગુજરાતીઓ રહેતા હોય પણ એમનો જે આત્મા છે, એમનો જીવ છે મંદિરમાં વસેલો છે. અમેરિકાની અંદર હરેક ઘરોની અંદર તમે જોશો તો તમને આ એક બેકયાર્ડ એરિયા મળશે જેમાં આરામથી આ લોકો બેસી શકે છે. આ બેકગ્રાઉન્ડમાં જુઓ હરેક ઘરમાં તમને જગ્યાઓ જોવા મળશે. અમેરિકાની અંદર તમે આ જેટલા ઝાડ જોશો કોઈ પણ કટિંગની પરમિશન નથી રહેતી અમેરિકાની અંદર. વ્હાઇટ ઘર છે, બ્યુટીફુલ ઘર છે. નીચેથી અહીંયા ચાલીને તમે જાઓ છો તો અહીંયા ગાર્ડન તમને જોવા મળશે. ભાઈ અમેરિકામાં ઘરોના કલર એટલા ડિસન્ટ હોય છે. આ તમે વોલના કલર જુઓ એટલા ડિસન્ટ હોય છે. ભડકેલા કલર નથી રાખતા આ લોકો. આ તમે આવશો એટલે આ રૂમ તમને જોવા મળશે. 2 વિન્ડો છે. વિન્ડો ઘણી બધી આ અમેરિકાના ઘરોમાં વિન્ડો બધી બહુ હોય છે નહીં? એનું કારણ શું? નેચર. આ દાદીમાં છે મજામાં? જય માતા. તબિયત સારી તમારી? આ બીજો રૂમ છે રામભાઈનો રૂમ છે. આ હોમ ટૂર મેં અત્યાર સુધી ક્યારેય કર્યો નથી મોસ્ટલી કોઈ ઘરોના. આનો એટલા માટે કરું છું કે અમારા રામભાઈનો ખાસ આગ્રહ હતો કે ભાઈ તમે અમારી ઘરે અમારું નવું ઘર છે તો એમાં તમારે પગલાં પાડવાના છે. વેલકમ. તો આ છે બેઝમેન્ટ. બેઝમેન્ટમાં તમે આવશો તો તમને અહીંયા પૂલ ટેબલ જોવા મળશે. તમને આ ટેબલ ટેનિસનું ટેબલ જોવા મળશે. એટલે અહીંયા તમે રમી શકો છો. આટલું સરસ મજાનું અહીંયા નાનું જીમ છે. અહીંયાથી જશું આપણે સીધા સબવેમાં. આ શું છે એક્ઝેક્ટ? એટલે BMW લાઈન પછી મેં એનું એક્ઝોસ્ટ બદલ્યું હતું. ઓકે, મતલબ સાયલેન્સર. ઓકે, તો અવાજ વધારે આવે.
ઓકે ભાઈ એનાથી પછી આ પોલીસવાળા એમનું કે ભાઈ બહુ અવાજ વધારે છે એવું કાંઈ ન બોલે ના ના ઇલીગલ અહીંયા અલાઉ છે લીગલ છે યાર. અહીંયા અમેરિકાની અંદર તો તમે ગમે એટલા મોટા સાયલેન્સર ફિટ કરાવો આ એક્સ્ટ્રા નખાયું છે ને હા બે એક્સ્ટ્રા નખાયા. 2 એક્સ્ટ્રા નખાયું છે ભાઈ ટેસ્લા ભાઈ અમેરિકાની અંદર ટેસ્લા લવરો બહુ છે આ ટેસ્લા ગાડીમાં આપણે જઈને પછી આ ગાડી ઓટોમેટિક ચાલે છે સ્ટીયરિંગ પકડ્યા વગર ચાલે છે એટલે એ જોઈએ આપણે ચાલો ચલાવો તમે હું મૂકી દઉં છું જો સિગ્નલ આપશે જો ઓટોમેટિક આપ્યું એને હવે હાઈવે ઉપર લઈ જાય છે આપણને 92 95 જો ઓટોમેટિક ચાલે છે ભાઈ આ ટેસ્લા ગાડીની તમે ખૂબી જુઓ એની ખૂબી તમે જુઓ કે સ્ટીયરિંગ પકડ્યા વગર એક્સિલેટર આપ્યા વગર ગિયર કે કોઈ પણ જાતની વસ્તુ હેડ્યા વગર બ્રેક નહીં મારવાની કોઈ વસ્તુ કરવાની નહીં એની રીતના હાઈવે પર ચાલે છે ગાડી તમે જુઓ અડવાનું કાંઈ નથી આ માં છે એમ નામ બેઠા જુઓ તમે એનું મોઢું બતાવો એમ નામ બેઠા છે હેલો હાઈવે પર ચડી ગઈ લાઈન બી બદલી લેશે જાતે ટેસ્લા ગાડીની તમે ખૂબી જુઓ કે કોઈ પણ વસ્તુ ટચ કર્યા વગર અડ્યા વગર ગાડી તમે ચલાવે છે આ ભાઈ એમને બેઠા તમે જુઓ સ્ટેરિંગ અડવાનું નથી કોઈ વસ્તુ અડવાની નથી એની રીતના ગાડી ચાલ્યા રાખે છે બ્રેક પર પગ નહીં મૂકવાનું એની રીતના બધું રોબોટ કામ કરે છે ગાડીની અંદર એમ કહી શકાય તમે ક્યાં બાત હે સ્ક્રીન એટલી મોટી આપી હોય છે આ ટેસ્લાની અંદર તમે જુઓ આખી મોટી ટીવી ટાઈપ સ્ક્રીન આપેલી હોય છે એની અંદર બધા ફંક્શન હોય છે ગાડી ક્યાં જાય છે મેપથી માંડીને તમામ વસ્તુ આજુબાજુના ઘર પણ તમને અહીંયા જોવા મળશે એ વિચારે છે કે ભાઈ કઈ રીતના કામ કરે છે આ ટેકનોલોજી આ એવું કે ટેકનોલોજી ભાઈ અમારે બોસ્ટન આવું એટલે સબવેની અંદર મારી પસંદની હું સબવે બનાવું છું આવો બતાવું તમને આ કેપ્સિકમ નાખો ભાઈ કેપ્સિકમ નાખવાનો સબવેની અંદર કેપ્સિકમ હેલ્થ માટે બહુ સારા છે સિમ્પલ મસ્ત દેશી ના એની તો દાદા ખાય ભાઈ તૈયાર છે આપણી સબ ચાલો જય માતાજી મળીએ માતાજી જરૂર બેસ્ટ ઓફ લક જય માતાજી સનીભાઈ પાછા મળી ગયા છે મને એઝ યુઝ્યુઅલ કેમ છો ભાઈ મજામાં જય માતાજી આજે તડકો છે ભયંકર તડકો છે અત્યારે વેર આર યુ ઓલ ભાઈ બધા મૂકીને બી આવી ગયા મને બોસ્ટનમાં તડકો વધારે છે આ વેધર તમે બેકગ્રાઉન્ડમાં જોશો આ છે વેધર હલો બોસ્ટનમાં આવશો એટલે પ્રુડેન્શિયલ ટાવરમાં આવવાનું ભૂલતા નહીં તમે અહીંયા આવશો એટલે તમને આખું બોસ્ટન દેખાશે સનીભાઈ છેલ્લા 12 વર્ષથી બોસ્ટનમાં રહી છે અને આ ભાઈ વ્યક્તિ છે 7 વર્ષથી બોસ્ટનમાં રહી છે પણ આ બે ક્યારેય અહીંયા આવ્યા નથી એટલે જસ્ટ બિકોઝ ઓફ મી મારા કારણે આ બે અહીંયા આવ્યા છે એટલે તમારે બેને મને થેન્ક યુ કહેવું જોઈએ થેન્ક યુ ક્યાં બાત હે પણ આની ટિકિટ છે $35 અને $35 એટલે કે ઇન્ડિયન રૂપીઝમાં 3000 રૂપિયા થાય છે 3000 રૂપિયાની અંદર તમે આ પ્રુડેન્શિયલ ટાવરમાં આવશો એટલે તમને આખું બોસ્ટન દેખાશે આમ તમે આખું બોસ્ટન તો તમારા જીવનમાં ક્યારેય ફરી નહીં રહો પણ તમારે ઉપરથી બોસ્ટનનો વ્યૂ જોવો હોય તો કેવો છે તમને દેખાશે ને મેં જેવું કીધું કે ભાઈ બોસ્ટન આખું બ્રિકનું સિટી તમે કહી શકો અદ્ભુત સિટી છે અને તમને અહીંયા બધી જ વસ્તુ આખી બોસ્ટન તમને દેખાશે એટલે આપણે જોઈ લઈએ કે બોસ્ટન ઉપરથી કેવું દેખાય છે અમેરિકાની અંદર એટલી બધી વસ્તુ ફરવાની છે પણ આપણા ગુજરાતીઓ એટલી બધી મહેનત કરે છે કે ક્યારે એને ફરવાનો મોકો નથી મળતો દિવસ રાત આ લોકોના કેમ વર્ષો કેમ નીકળી જાય એ આ લોકોને નથી ખબર પડતી હું ઘણીવાર આવું અત્યારે આજે જોયું કે આ લોકો 12 વર્ષથી અહીંયા છે પણ બાજુમાં હોવા છતાં આ લોકો નથી જઈ શકતા કારણ મોટા મોટો એ જ છે કે ભાઈ બિઝી લાઈફ એટલી હોય છે દિવસો રાત વર્ષો કેમ નીકળી જાય ખબર નથી પડતી એટલે આપણા ગુજરાતીઓ અમેરિકાની અંદર ખૂબ મહેનત કરે છે અને આપણે એપ્રિશિએટ કરવું જોઈએ કારણ કે પોતાનો દેશ મૂકીને અહીંયા આવે છે કમાવા માટે એટલે જેટલા ગુજરાતીઓ અહીંયા છે તમામને હેડ્સ ઓફ છે કે તમે મહેનત કરો છો અને હું જેટલી વખત આવ્યો એટલી વખત મેં જોયું કે આપણા ગુજરાતીઓ મોસ્ટલી વસ્તુ નથી ફરેલા કામના ચક્કરમાં કે ભાઈ કામ છે તો કામ પહેલાં કરવું પડે ગુજરાતીઓ એટલી બધી મહેનત કરે છે હેડ્સ ઓફ છે
અમે ત્યાં લેન્ડ ત્યાં લેન્ડેડ મતલબ કે અત્યારે આપણે છીએ પ્રુડેન્શિયલ ટાવર ઉપર અને બ્યુટીફુલ વ્યૂ આપણે જોયો અને અહીંયા તમે ફોટો પણ ખેંચાવી શકો છો જ્યાં લખેલું છે વ્યૂ ફ્રોમ બોસ્ટન. અદ્ભુત જગ્યા છે અને આપણી સાથે અત્યારે બધા ટીમવાળા છે. સનીભાઈની ગાડી લઈને આપણે નીકળી ગયા છીએ બોસ્ટનમાંથી. હજી એક દિવસ બોસ્ટનમાં છું. એઝ યુઝ્યુઅલ મહેશ દાદાએ સિસ્ટમ સાથે છેડતી ચાલુ કરી દીધી છે. દાદા ચાલુ ગાડી રહેવા દે છે. સ્ટોપ. હા, સ્ટોપ સાઇન હોય ત્યાં ઊભું રહેવું પડે 1-2 સેકન્ડ. આજુબાજુમાં જોજો ભાઈ. હવે તો મહેશ દાદાનું તો પાછળ ગાડલું નાખ્યું છે, ગોદડાએ નાખ્યા છે. એટલે મહેશ દાદા શું કે હુઈ જવું છે કે નહીં હજી એટલા નાના રૂટ પર નહીં, લોંગ રૂટ પર. લોંગ રૂટ પર એને હોઈ જવું છે. બસ 2 મિનિટ ઊભી રાખવા, 2 મિનિટ ઊભી રાખવાની. આવું ધીમે ધીમે શીખતા જશું અને આપણું બાંધવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો તો ભાઈ તમને અપડેટ આપતો રહીશ ગાડીની. હમણાં ગાડી પણ બતાવું, ગાડીમાં સ્પેસ કેટલી છે. મહેશ દાદાનું ચાલુ થઈ ગયું છે બધું. અત્યારે સવાલ જવાબ ચાલુ થયા. જેટલા સવાલો એ પૂછી લે પેલા દાદા. થોડુંક ટફ પડશે હમણાં. કેમ એમ? એટલે ઘણા દિવસે હાકી નથી ને, એટલે થોડોક ટાઈમ લાગે. 4-5 દિવસ હાકી ને કન્ટિન્યુ તો એની ગ્રીપ પકડાય એમ. ઘણા દિવસે નહીં, ઘણા વર્ષે, 1.5 વર્ષ. 1.5 વર્ષે ગાડી ચલાવી અને આના પાછા રસ્તા અને રૂલ્સ તો ભાઈ અનબિલીવેબલ કહેવાય. 4 દિવસ કન્ટિન્યુઅસલી આપણે ગાડી ચલાવશું ને ત્યારે એક્ઝેક્ટલી આપણને ખબર પડશે. ત્યારે સમજ પડશે કે આપણે કેમ હાંકવાની છે કન્ટિન્યુ એમ. જય શાંતિભાઈ. બસ મજા. આવો વેલકમ. કેમ છો? મજામાં? જય માતાજી. જય માતાજી. જય માતાજી. એટલે ભાઈ બાસ્કેટબોલની સ્થાપના સ્પ્રિંગફિલ્ડમાં થઈ હતી અને બેસ્ટ વસ્તુ મને આ સ્પ્રિંગફિલ્ડની એ લાગી કે તમે બેકગ્રાઉન્ડમાં જોશો એટલા બધા માઉન્ટેન છે જેની કોઈ આમ કલ્પના ન કરી શકો એવી અદ્ભુત જગ્યા છે. અને તમે આવી જગ્યા પર રહેતા હો એટલે તમે 5-6 વર્ષ તો એમનેમ વધારે જીવી જાઓ. બર્ડ ફીડર છે આ, પક્ષીઓ ખાય. પક્ષીઓ માટે આવું કંઈ સારું કરતા હોય ને એ વસ્તુ બહુ મને પોતાને પર્સનલી ગમે. આજે ખાસ ભાખરી બનાવી છે. દિલથી ભાખરી ખાવાની ઘણા દિવસથી ઈચ્છા હતી એટલે આજે એ ભાખરી ખાધી. વટાણા બટેકાનું શાક છે, ભજીયા છે, આ બધી વસ્તુ છે. અમારો આગ્રહ ખાલી ભાખરી અને શાકનો હતો પણ ઘણી બધી વસ્તુ બનાવી દીધી. ભાઈ થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. તો પહેલાં તો તમને બધી બહેનોને ધન્યવાદ દેવા જોઈએ કે તમે આટલું સંઘર્ષ હસબન્ડને સપોર્ટ કર્યો. તોરલબેન, કીર્તિબેન અને સુનીલાબેન. ખુશાલભાઈની એક વાત મને બહુ ગમી કે ભાઈ આ અમેરિકાની અંદર 25 વર્ષ થઈ ગયા અને 25 વર્ષ કેમ થઈ ગયા એ ખબર ન પડી. અને આવ્યા હતા એવો સંકલ્પ લઈને કે ભાઈ જલ્દી આવીને જલ્દી નીકળી જવું છે ઇન્ડિયા. પણ છોકરાઓની જવાબદારીએ જવા ન દીધા અને છોકરા મોટા થઈ ગયા અને હવે ક્યાંય જઈ નથી શકતા. એટલે મા બાપ પોતાના બાળકો માટે કેટલું બધું કરે છે ને એ એમનું એક્ઝામ્પલ છે. જેટલા મા બાપ છે પોતાના બાળકો માટે કેટલી મહેનત કરતા હોય છે. એટલે જેટલા વિદ્યાર્થીઓ, જેટલા બાળકો મારા વ્લોગ જોવે છે તમામને કહીશ કે ભાઈ મા બાપનું માનો, મા બાપને પ્રેમ આપો, મા બાપને ફરવા લઈ જાઓ. કેદારનાથ, 4 ધામની યાત્રા. મા બાપને જેટલો પ્રેમ આપશો એટલી તમારા ઘરમાં બરકત વધશે. એ મારી પોતાની ગેરંટી છે. હું પોતે એવું માનું છું કે મા બાપને જેટલો પ્રેમ આપશો એટલું તમારા જીવનમાં પ્રગતિ થશે. આજે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું છે. આજે બોસ્ટનથી સ્પ્રિંગફિલ્ડ આવ્યા છે અને કાલે પાછા જવાના છીએ. ઓલમોસ્ટ 17 કલાકનું ડ્રાઈવ કરીને શિકાગો જઈએ છીએ કાલે. એટલે સવારે વહેલા ઉઠશું. આજે અહીંયા સુવાના છે. સવારે વહેલા ઉઠી અને શિકાગો જશું. અહીંયાથી સ્પ્રિંગફિલ્ડથી ઓલમોસ્ટ 17 કલાકનો રસ્તો છે. થ્રુ આઉટ રોડ છે, સીધો રોડ છે. એટલે જવાના છીએ 17 કલાકનું ડ્રાઈવ કરીને. કાલે રાત્રે આઈ ગેસ અમે શિકાગો પહોંચવાના છીએ. મળીએ છીએ પાછા કાલે જઈએ છીએ શિકાગો. શિકાગોની અપડેટ તમને આપતો રહીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.